ખેડૂતો માટે અતિ મહત્વનો હોય છે વરસાદ એટલે કે ચોમાસું. ગુજરાતમાં આ વખતે ચોમાસું ક્યારે પહોંચશે, કેટલો વાવાઝોડાનો ખતરો છે, હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીનું અનુમાન છે. જી હા, તેમના અનુમાન દ્વારા આવનારા ચોમાસામાં કેવો વરસાદ થઈ શકે છે, ચોમાસું કઈ તારીખ સુધીમાં ગુજરાતમાં પહોંચી શકે છે અને આ વર્ષે વાવાઝોડાનો ખતરો છે કે નહીં તેના વિશે વિસ્તારથી તેમણે માહિતી આપી છે. તો આજના ખાસ વિડીયોમાં આપણે જાણવાનું છે આવનારા માવઠાને લઈને અને 2025ના ચોમાસાને લઈને. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે એ મુદ્દે પ્રથમ અનુમાન સામે આવ્યું છે, જ્યારે સમયસર ચોમાસું બેસી જવાનું અનુમાન છે. હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે. ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે એ મુદ્દે પ્રથમ અનુમાન સામે આવ્યું છે. સમયસર ચોમાસું બેસી જવાનું અનુમાન છે. પ્રાથમિક અનુમાનમાં ચોમાસાનો ચિતાર આપ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પણ ચોમાસું સમયસર પહોંચી શકે છે. ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ છે. સાથે જ તેમના જણાવ્યા અનુસાર મે અને જૂનમાં 2 મજબૂત વાવાઝોડાની શક્યતા છે. એક વાવાઝોડું અરબ સાગરમાં બની શકે છે. નોંધનીય છે કે હજુ આ પ્રાથમિક અનુમાન છે. મે મહિનામાં ફાઇનલ પૂર્વાનુમાન જાહેર કરશે. હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આ પ્રાથમિક અનુમાન છે, આવું જ થશે તેવું 100% નક્કી નથી, પરંતુ હાલના અનુમાન અનુસાર ગુજરાતમાં ચોમાસું સમયસર પહોંચવાની સંભાવના છે, જ્યારે સમગ્ર સિઝન દરમિયાન સામાન્ય અથવા સામાન્યથી થોડું વધારે વરસાદ સંભવ છે. તો બીજી તરફ વાત કરવાની છે ગુજરાતમાં આંધી વંટોળ સાથે જે માવઠું થવાની છે તેની. અંબાલાલ પટેલે તારીખો સાથે નવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે પણ જણાવ્યું છે. કહ્યું કે 14 એપ્રિલ બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયાઓ શરૂ થઈ જશે અને 26 એપ્રિલ બાદ તો ખતરનાક વાવાઝોડામાં બંગાળના ઉપસાગરમાં જોવા મળશે. ગુજરાતમાં માર્ચ મહિનામાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હવે ગરમીની મોસમ પણ જામી ગઈ છે. છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં મંગળવારે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે માર્ચના અંતમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને દરિયા કિનારાના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાશે. આ સાથે તેમણે એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે પણ જણાવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 24 કલાકમાં તાપમાનમાં આંશિક ઘટાડો આવશે અને ગરમીમાંથી રાહત મળશે. સાથે જ માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંત સુધી અને માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ રહેશે. કચ્છ, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે માર્ચ મહિનાના અંતથી આંધી વંટોળનું પ્રમાણ વધશે અને દરિયા કિનારાના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાશે. તેજ પવન ગતિના કારણે ઊભા કૃષિ પાકો, બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતાઓ રહેશે. વાવાઝોડા અંગે તેમણે જણાવ્યું છે કે 14 એપ્રિલ બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયાઓ શરૂ થઈ જશે અને 26 એપ્રિલ બાદ તો ખતરનાક વાવાઝોડામાં બંગાળના ઉપસાગરમાં બનશે. ટ્રોપિકલ સ્ટોર્મ ગતિવિધિ વધુ રહેશે. 10 મેથી 15 જૂન વચ્ચે બંગાળના અને અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતાઓ રહેશે અને 10મી મેથી ગુજરાતમાં પણ પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી સાથે થવાની શક્યતાઓ રહેશે અને રોહિણી નક્ષત્ર તપશે. 5 જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. આ વખતે વાવાઝોડાના કારણે સાયક્લોનિક વરસાદ વહેલો આવી શકે છે. બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થાય તો તેની અસર ગુજરાતમાં ભારે આંધી, વંટોળ અને પવન ફૂંકાવાની શક્યતાઓ રહેશે. જો કે આમ પણ એપ્રિલમાંથી આંધી વંટોળ અને પવનની ગતિ
વાદળવાયુની શક્યતાઓ રહેતા તેમની અસર થવાની શક્યતાઓ રહેશે. ગુજરાત સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ. માર્ચના અંતમાં બદલાઈ શકે છે હવામાન. કયા વિસ્તારોમાં છે વધારે શક્યતા તે ખાસ જાણવું જરૂરી છે. 29 માર્ચથી 1 એપ્રિલ સુધી ગુજરાતના ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે. કચ્છથી લઈને સૌરાષ્ટ્ર સુધી અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી માર્ચના અંતમાં મુશ્કેલી આવશે. હાલ તો આકાશ તપી રહ્યું છે. અલગ અલગ શહેરોમાં ગરમીનો પારો વધી રહ્યો છે. જોકે માર્ચના અંતમાં વાતાવરણમાં પલટો આવશે અને સતત 3 દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ શકે છે. એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાના કારણે રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. 26 માર્ચથી ગુજરાતમાં અસર જોવા મળશે. પશ્ચિમી ભેજવાળા પવનના કારણે આગામી 1 એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઈને વાદળછાયું બની શકે છે. આ દરમિયાન 29 માર્ચથી 1 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે 10 મીમી સુધી એટલે કે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. દેશમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. રાજધાની દિલ્હીમાં પણ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. દિલ્હીમાં જે મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી રહેવાની શક્યતા છે, લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. રાજધાની દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારમાં પણ તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તો ચાલો જાણીએ કે દેશભરમાં કેવું રહેશે હવામાન. રાજસ્થાનમાં ફરી એકવાર હવામાન બદલાવા લાગ્યું છે. આજે જોધપુર અને બિકાનેર વિભાગના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 28 માર્ચ સુધી રાજ્યમાં વરસાદની સાથે જોરદાર પવન પણ ફૂંકાશે. મધ્યપ્રદેશમાં તાપમાનમાં વધારો થતાં ગરમીની અસર વધી શકે છે. રતલામમાં મંગળવારે પહેલીવાર તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું હતું, જ્યારે ધાર અને શિવપુરીમાં પારો 39 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધુ વધી શકે છે. આજે હવામાન વિભાગે દેશના 5 રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર જમ્મુ કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને કેરળમાં વરસાદ પડી શકે છે. જમ્મુ કાશ્મીરમાં વરસાદની સાથે હિમવર્ષા થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર રાજસ્થાનમાં સામાન્ય તાપમાન 4 ડિગ્રી નોંધાયું છે. IMD અનુસાર દેશના 3 રાજ્યોમાં મહત્તમ તાપમાન 37થી 41 ડિગ્રીની વચ્ચે છે, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં આવેલા બાડમેર અને જેસલમેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ગુજરાતના ભુજ અને કચ્છમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 7 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે, જેમાં અમદાવાદમાં 40, ભુજમાં 40, પાયલમાં 40, અમરેલીમાં 40, ભાવનગરમાં 38, દ્વારકામાં 30, ઓખામાં 32, પોરબંદરમાં 38, રાજકોટમાં 41, વેરાવળમાં 36, સુરતમાં 36, દેઢવા અને ગાંધીનગરમાં 39 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે. કેશોદમાં તાપમાન 39 ડિગ્રી રહેશે. ગુજરાત રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. દરમિયાન અમદાવાદ હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. આ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આ સાથે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગઈકાલે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં દિવસના તાપમાનમાં વધારો નોંધાયો છે. બાકીના વિસ્તારમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ હતું. રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નથી, પરંતુ તે પછી વિસ્તારમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આજે રાજ્યમાં તાપમાન 21 થી 39 ડિગ્રીની વચ્ચે રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહી શકે છે. આ સમયગાળા દરમિયાન તાપમાનમાં પણ વધારો થશે. દિલ્હી NCRમાં ગરમી આકરી બની છે. બપોરના સમયે આકરા તડકાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. IMD અનુસાર આગામી 2 દિવસમાં તાપમાન વધી શકે છે. આ પછી જોરદાર પવન ફૂંકાશે, જેના કારણે તાપમાન ઘટી શકે છે.
દિલ્હી ઉપરાંત પંજાબ, હરિયાણા, યુપી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાન વધવા લાગ્યું છે. હવામાન વિભાગના અનુસાર દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહી શકે છે. 26 અને 27 માર્ચે પણ આ જ પ્રકારનું તાપમાન રહેશે. આ 2 દિવસોમાં પણ દિલ્હીનું મહત્તમ તાપમાન 37 થી 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન જે છે તે 17 થી 20 ડિગ્રી રહી શકે છે. આ પછી 28 થી 30 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો બીજી તરફ યુપીમાં પણ ગરમી વધવા લાગી છે. આ દરમિયાન 20 થી 30 કિલોમીટરની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે. ભારે પવનને કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. યુપીમાં પણ હવામાનમાં સતત બદલાવ આવી રહ્યા છે. 25 માર્ચે રાજ્યના પશ્ચિમ અને પૂર્વ ભાગોમાં હવામાન સ્વચ્છ રહી શકે છે. 26 માર્ચે રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેશે. રાજ્યમાં બંને દિવસે ભારે વરસાદની કોઈ શક્યતા નથી. જો કે આ સમયગાળા દરમિયાન જોરદાર પવન ફૂંકાઈ શકે છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.